150 વર્ષ અગાઉ 32,000ના ખર્ચે બન્યું હતું કચ્છ મ્યુઝિયમ. 1877માં જેડીએસ સ્પેન્સર દ્વારા સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી. 2000 વર્ષ જૂના સ્થાપત્યો તેમજ અન્ય કલાકૃતિઓ ગુજરાતના સૌથી જૂના સંગ્રહાલયમાં. કચ્છ રાજાશાહીના મહારાજા ખેંગારજી ત્રીજા સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર પ્રગતિશીલ તેમજ કલા અને સંસ્કૃતિના પ્રેમી શાસક માનવામાં આવતા. તેમના કાર્યકાળ દરમિયાન 1877માં સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ 14મી નવેમ્બર 1884ના કચ્છ મ્યુઝિયમ બિલ્ડિંગનો શિલાન્યાસ થયો. બોમ્બે પ્રેસિડેન્સીના તત્કાલીન ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસનના નામ પરથી આ મ્યુઝિયમને તે સમયે ફર્ગ્યુસન મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું. ત્યારબાદ કચ્છ સંગ્રહાલય તરીકે ગુજરાત સરકાર સંચાલન કરે છે. ઇટાલિયન ગોથિક શૈલીમાં ડિઝાઇન કરેલા આ ઇમારતને ગયધર જયરામ રૂડા ગજતર મિસ્ત્રીની દેખરેખ હેઠળ ₹32,000માં નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમ કહેતા કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ હિંગલાજીયા જણાવે છે કે 1948 સુધી રાજ્યના અંગત મહેમાનો જ પ્રદર્શન બતાવવામાં આવતું. ગુજરાતને 1960માં અલગ રાજ્યનો દરજ્જો મળતા 1962માં આ સંગ્રહાલય જાહેર પ્રજા માટે ખુલ્લું મુકાયું. મ્યુઝિયમમાં મુખ્યત્વે પુરાતત્વીય અને સ્થાનિક કલાને ઉજાગર કરતા શિલ્પો, શિલાલેખ, માટીકામ, ચિત્રો, હસ્તપ્રતો, નૈસર્ગિક અને જૈવિક ઇતિહાસના નમૂનાઓ, કાષ્ઠકલા, ધાતુ, હસ્તકલા, શસ્ત્રો, ભરતકામ, વસ્ત્ર, સિક્કાઓનો ખજાનો છે. ઈસવીસન પૂર્વે 2500 સદીથી લઈને 21મી સદી સુધીના અવશેષો પ્રદર્શિત છે. સંગ્રહાલયમાં અસ્ત્રોની વિશાળ શ્રેણીમાં દુર્લભ હૈદરી તોપ છે, જે ટીપુ સુલતાન દ્વારા 1975માં કચ્છ અને રાજને ભેટ આપવામાં આવી હતી. પોર્ટુગીઝ મૂળની પણ અહીં તોપ છે. 18મી સદીનું ઐરાવત નોંધપાત્ર કલાકૃતિમાં ઐરાવત લાકડાનું શિલ્પ છે, જે પૌરાણિક હાથી હિન્દુ દેવ ઇન્દ્રને વહન કરતું માનવામાં આવે છે. 7 સૂંઢવાળું આ શિલ્પ 18મી સદીનું છે. માંડવીના જૈન દેરાસર પાસેથી મેળવવામાં આવ્યું હતું. આ શિલ્પ પરંપરાગત કચ્છી કામાગીરી શૈલીમાં ચિત્રિત કરવામાં આવ્યું છે. ભારત સરકારે આ શિલ્પની 1978માં કચ્છ મ્યુઝિયમની શતાબ્દી નિમિત્તે સ્ટેમ્પ બહાર પાડી હતી. સંગ્રહાલયમાં ક્ષત્રપ વંશના 12 શિલાલેખ. મ્યુઝિયમમાં દુર્લભ અને સૌથી નોંધપાત્ર કલાકૃતિઓમાં ક્ષત્રપ વંશના 12 અંકિત શિલાલેખ છે, જેમાંથી સૌથી પ્રાચીન 89 CE શાકા વર્ષ 11માં ક્ષત્રપ વંશના સ્થાપક શાસક ચષ્ટન અને રુદ્રમાન પ્રથમના નામનો ઉલ્લેખ છે. કચ્છના કાળા ડુંગર નજીક અંધવું અને ખાવડામાંથી પ્રાપ્ત થયા છે. આ મહત્વપૂર્ણ શિલાલેખ અભીર શાસક ઈશ્વરદેવ CE 332ના સમયનું છે. કચ્છમાં લખપત તાલુકાના સિયોતની ગુફાઓમાંથી મળી આવેલ શિલ અહીં બૌદ્ધ ધર્મ સક્રિય હોવાનું જણાવે છે.